Welcome back to your favorite YouTube channel R International, and we are back again with a new speaking topic, that is social media. આજે આપણે જે આઇલ્સની સ્પીકિંગ ટેસ્ટ છે, સ્પીકિંગ ટેસ્ટના 3 પાર્ટ છે. એમાં પહેલો પાર્ટ જે છે દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન પાર્ટ અથવા તો ટાસ્ક 1. તો ટાસ્ક 1માં એક્ઝામિનર અલગ અલગ ટોપિક ઉપર વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ પૂછે છે. દે આર જસ્ટ ઇન્ટ્રોડક્ટરી ક્વેશ્ચન્સ, નોર્મલ ક્વેશ્ચન્સ છે નોર્મલ ટોપિકના, અને આપણે નોર્મલ આન્સર્સ આપવાના હોય છે. તો એ ટોપિકમાં આજે આપણે ડિસ્કસ કરીશું. ધી ટોપિક ઇઝ સોશિયલ મીડિયા. સો ઓન દેટ ટોપિક કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે છે એન્ડ એ ક્વેશ્ચન્સનો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ, મીન્સ કે આપણે એનો જવાબ કેવો આપવો કે જેનાથી આપણો સ્કોર 7, 7, 5, 8 કે 8+ સ્કોર આવે. તો જોઈએ આપણે સ્ટ્રેટ અવે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટ્રેટ અવે આપણે જોઈએ કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવશે અને એનો આન્સર્સ કઈ રીતે આપી શકાશે. બટ બિફોર વી મૂવ, આઈ વુડ રિક્વેસ્ટ યુ કે જો તમે હજુ પણ અમારી ચેનલ આર ઇન્ટરનેશનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ વન મોર થિંગ, જો તમે સિરિયસલી ફૂલ સ્કોર ઈચ્છતા હો કે સારામાં સારો સ્કોર ઈચ્છતા હો તો આ વિડીયો સ્કીપ નહીં કરતા, છેક સુધી જોજો. આઈ એમ શ્યોર તમને કંઈક તો શીખવા મળશે જ. So first question on topic of social media is, when did you start using social media? Okay, અહીં એક્ઝામિનર તમને પૂછે છે ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જ્યારે તમને ક્વેશ્ચન આવે છે તો ક્વેશ્ચનને બરાબર સમજવો. ક્વેશ્ચન આવે એટલે ફટાફટ રિસ્પોન્સ આપી દેવો તો એનાથી ક્યારેક એવું બને છે કે ક્વેશ્ચન કંઈક અલગ હશે ને તમારો આન્સર પણ કંઈક અલગ આવશે. તો અહીં ધ્યાન એ દેવાનું છે, યુ હેવ ટુ માર્ક આઉટ ધી ઇમ્પોર્ટન્ટ વર્ક, દેટ ઇઝ વેન. એક્ઝામિનર તમને પૂછે છે કે વેન એટલે કે ક્યારે, એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ, વેન ડીડ યુ સ્ટાર્ટ યુઝિંગ સોશિયલ મીડિયા, દેટ યુ હેવ ટુ ગો બેક ટુ યોર પાસ્ટ. કોઈ એવો ટાઈમ સિલેક્ટ કરવાનો છે કે જ્યારે તમે સોશિયલ મીડિયા યુઝ કરવાનું સ્ટાર્ટ કરેલું, ધ ફર્સ્ટ એવર ટાઈમ ઇન યોર લાઈફ. લાઈક તમને ઘણા સ્ટુડન્ટ એવી મિસ્ટેક કરે છે કે વેન ડીડ યુ સ્ટાર્ટ યુઝિંગ સોશિયલ મીડિયા, તો લાઈક આઈ બીન યુઝિંગ સોશિયલ મીડિયા સો એન્ડ સો, and I am using that platform, this platform, and like etc., like number of platforms and everything. એ આન્સર કેવો થશે, થોડો ઓફ ટોપિક જશે. સો સ્ટે ઓન ટોપિક, અને એના માટે પહેલો ટોપિક છે તમારો વેન એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ઓકે, સો યુ કેન સ્ટાર્ટ ઓર યુ કેન યુઝ ધ વર્ડ્સ લાઈક આઈ હેવ બીન using the social media since. તો કોમ્પ્લેક્સ ગ્રામર આવશે, બરોબર. ઇફ યુ સ્ટાર્ટ ઇન ધેટ વે કે ઓનેસ્ટલી સ્પીકિંગ ઓર ટુ બી ઓનેસ્ટ ઓર ટુ લાઈક ફ્રેન્કલી સ્પીકિંગ ઓર ટુ બી ફ્રેન્ક, ક્યારથી શરૂ કર્યું તો યુ કેન સે ઓનેસ્ટલી સ્પીકિંગ આઈ બીન યુઝિંગ સોશિયલ મીડિયા સિન્સ લાસ્ટ 10 years. છેલ્લા 10 વર્ષથી વાપરું છું. ધેન સ્ટાર્ટ યોર સ્ટોરી, પછી તમારી સ્ટોરી શરૂ કરો. કારણ કે અહીંયા એટલું જ કીધું છે કે વેન ડીડ યુ સ્ટાર્ટ યુઝિંગ સોશિયલ મીડિયા, તો તમે કીધું 10 વર્ષ પહેલાં. આન્સર કેવો થયો, અધૂરો છે. આઈ મીન લાઈક કે શોર્ટ છે, અધૂરો તો નથી બટ શોર્ટ છે, એનાથી સ્કોર નહીં આવે. ટુ ગેટ અ ફૂલ સ્કોર આઈ વુડ એડવાઇઝ યુ કે જ્યારે પણ તમે સ્ટોરી આન્સર આપો છો કે સ્ટોરી એડ કરો. કઈ રીતે થઈ શકે કે લાઈક આઈ સ્ટીલ રિમેમ્બર ઇટ વોઝ માય 20th બર્થડે ઓર 10th ઓફ બર્થડે ઓર 15th ઓફ બર્થડે. 15 વર્ષનો થયો ત્યારે બર્થડે હતો. સો ઓન દેટ ઓકેશન માય ફાધર ગિફ્ટેડ મી અ બ્રાન્ડ ન્યૂ સ્માર્ટફોન, and on the smartphone the first social media application which I installed was none other than the Instagram. I started using social media Instagram initially for entertainment purpose only. Then બરાબર એક પ્લેટફોર્મ તમે એડ કરી દીધું કે લાઈક આઈ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ફ્રોમ ઇન્સ્ટાગ્રામ. ઓકે, ઇનિશિયલી આઈ વોઝ યુઝિંગ ઇટ ફોર એન્ટરટેનમેન્ટ. ઓકે, પહેલો આપણો પર્પઝ બતાવી દીધો, દેટ ઇઝ entertainment. Then go for another purpose, because each and every social media has their own purpose. Like another platform is LinkedIn,
That platform is mostly being used for the employment purpose. Okay, most of the companies are looking their employee, or they are finding their employee through the LinkedIn, and most of the candidate also getting job through the help of LinkedIn. તો આ પણ થઈ શકે, like initially the first application I had installed in my mobile phone was nothing but the or none other than the Instagram. Initially I was using Instagram for the entertainment purpose. I was scrolling number of reels which has like number of points, or which are designed on number of themes like entertainment, some jokes or information, or even learning, short learning videos, and so and so. After that I was introduced with the LinkedIn from my friend. તો શું થયું? I was introduced એટલે કે પેસિવ બન્યું. અહીં એક શરૂ કર્યું complex sentence, again you started another complex sentence. તો I was introduced with LinkedIn from my friend, which helped me to find out, or which helped me to boost up my profile of employment, and through the platform I am damn sure I would get a better career opportunity. Okay, so your answer would be like, when did you start using social media? We can say, honestly speaking, I've been using social media since last 10 years. I still remember it was my 10th birthday, and my father gifted me a brand new smartphone, and on that phone the first social media application which I installed was none other than the Instagram. Initially I was using Instagram for the entertainment purpose. Apart from that, I was introduced with LinkedIn from one of my friends, and I started using LinkedIn to search for number of employment opportunities. Okay, જો આ રીતે તમે આન્સર આપશો તો આઈ એમ શ્યોર યુ વિલ હેવ અ ગુડ સ્કોર. એન્ડ ફોર દેટ આનો બેસ્ટ સુટેબલ આન્સર શું હોઈ શકે? સો કીપ વોચિંગ. આના પછી હું તમને એક બેસ્ટ સુટેબલ આન્સરનું સેમ્પલ પણ આપું છું. Next one is, do you think you spend too much time on social media? Means the question is asking about your average time spending while using or for using social media. તો અહીં તમારે એવું કહેવાનું છે and ધ્યાન રાખવાનું છે કે too much time, શું તમે વધારે પડતો ટાઈમ સોશિયલ મીડિયામાં આપો છો? Do you think, do you believe? Okay, it is a clear. They are asking about your viewpoint or your opinion as well. Okay, so you have to be fact here. તમે જેટલું યુઝ કરો છો એટલો ટાઈમ તમારે કહેવાનો છે. લાઈક ઇટ ઇઝ સિમ્પલ, લાઈક વેન ઇટ ડિપેન્ડ્સ ઓન ટાઈમ એન્ડ મૂડ. ઓકે, મોસ્ટલી વેન વી આર યુઝિંગ સોશિયલ મીડિયા, સો સોશિયલ મીડિયા કેન બી like depends on mood. When we feel stressed or depressed, or when we are demotivated, so generally we start scrolling social media to lighten up our mood. Okay, to ignite the mood. So it depends on first time, second it depends on mood. But barabar, it depends on time and it depends on mood. Suddenly contrast your idea. પણ કે કેવો ટાઈમ છે મારી પાસે, મારો મૂડ કેવું છે, એના ઉપર આધાર રાખે કે હું સોશિયલ મીડિયા ક્યારે એને કેટલું યુઝ કરું છું. ઓકે, સો ઇટ ડિપેન્ડ્સ ઓન ટાઈમ એન્ડ ઓન મૂડ. પછી કોન્ટ્રાસ્ટ કરો. પણ હું જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરું ધ્યાન રાખું છું કે હું વધારે પડતો સમય યુઝ ના કરું. ઓકે, સો સ્ટાર્ટ વિથ કોન્ટ્રાડિક્ટરી લાઇન કે બટ I remain careful, or I always, because yes that I never spend lot of time or never waste my time behind scrolling social medias, as I knew the drawback. કારણ કે સોશિયલ મીડિયાના ઘણા બધા ડ્રોબેક પણ છે કે એક્સેસિવ યુઝ. ઓકે, વધારે પડતો વપરાશ. સો એક્સેસિવ યુઝ ઓફ સોશિયલ મીડિયા કેન લીડ ટુ disastrous outcome. બરોબર, એનું પરિણામ કરવું ખરાબ આવે છે. What disaster outcome? So it will reduce the relationship or communication between two person in family. A first outcome. Second શું હોઈ શકે? If it is a student, જો સ્ટુડન્ટ છે તો શું થશે? It will have a negative impact on academic progress. It will down, or it will reduce the average academic progression. Okay, so એકાદું આવું કહી દેવાનું and you can complete your answer in that way. In my point of view, well, it depends on time and mood, but whenever I use social media I always remain
careful that I do not spend a lot of time behind or do not waste my time behind scrolling the social media, because I know the negative outcome of social media scrolling a lot or scrolling for plenty of time. If we keep scrolling social media for a longer hours every day, it can reduce the communication or relationship gap. It will increase the relationship gap in between two person, and also if I am a student, so it will have negative impact on my academic progression. Okay, so simple question check, do you spend or do you think do you spend a lot of time on social media? So no, I use social media for limited time only. I know the value of my time. Time is too much precious, and so that I use social media or I scroll the social media for a certain time period only. For example, I scroll or I use Instagram for only 30 minutes a day. Why I use it? Because to lighten up my mood and stay connected with my near and dear ones. The next question is like, do your friends use social media? તો અહીં પૂછે છે લાઈક 2-3 ક્વેશ્ચન પૂછ્યા આપણને કે ડુ યુ યુઝ સોશિયલ મીડિયા, વાય. નાવ ધ સ્ટેટ ક્વેશ્ચન અબાઉટ યોર ફ્રેન્ડ્સ, ડુ યોર ફ્રેન્ડ્સ યુઝ સોશિયલ મીડિયા? સો ઇફ ઇટ ઇઝ યસ દેન યસ, ઇફ ઇટ ઇઝ નો દેન નો. જો યુઝ કરે છે યસ તો વાય, એન્ડ નથી કરતા તો પણ વાય. યુ હેવ ટુ ક્લિયર વાય કે ડઝ યોર ફ્રેન્ડ્સ યુઝ સોશિયલ મીડિયા એન્ડ વાય. રિમેમ્બર, દરેકે દરેક ક્વેશ્ચનમાં આઇલ્સમાં વાય ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જ્યાં સુધી વાય જસ્ટિફાય નહીં કરો એક જ પોઈન્ટ પર રહેશે, એનો એ જ ટોપિક તમને ફેરવીને મીન્સ કે રેન્ડમલી પૂછ્યા જ કરશે. ઓકે, સો અહીં આપણે યસ કહેશું કારણ કે એવરીવન ઇઝ યુઝિંગ સોશિયલ મીડિયા. નો વન રિમેન અપાર્ટ ફ્રોમ સોશિયલ મીડિયા બિકોઝ ઇટ હેઝ બીકમ એન ઇન્ટિગ્રલ પાર્ટ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર હ્યુમન લાઈફ. Everyone is using, so my friends are also using. Okay, so when it comes a positive response, don't say like a simple yes or no. Question છે, do your friends use your social media? Yes, my friends use social media. તો એનો સ્કોર સારો નથી આવતો, 4-5 બેન્ડ આવશે ઓનલી, કારણ કે yes and no short answer થયો. and second thing, your friends use social media, you said my friends use social media. repetition of answer, અહીં paraphrasing is the most important part. okay, કઈ રીતે કરશું? so you can use some positive words such as obviously, of course, certainly or definitely. આવા વર્ડ્સથી સ્ટાર્ટ કરો કે obviously, many of my friends, your friends, so many of my friends have been using, are using. okay, use social media. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, આપણે શું કરશું? હેવ બીન યુઝિંગ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કરીશું કે મેની ઓફ લાઈક ઓફ કોર્સ મેની ઓફ માય ફ્રેન્ડ્સ હેવ બીન યુઝિંગ સોશિયલ મીડિયા સિન્સ લાસ્ટ મેની યર્સ. સો સ્ટાર્ટિંગ દેટ એન્ડ દેન ક્લિયર વાય, કે એ લોકો શા માટે યુઝ કરે છે? તો ધ વાય શુડ બી દેટ કે ટુ સ્ટે અપડેટેડ વિથ ધેર, લાઈક દે આર યુઝિંગ સોશિયલ મીડિયા ટુ પ્રોવાઇડ અપડેટ ઓર ટુ પોસ્ટ update about their daily life routine. What are the daily life routines? So suppose they are going out, they visit some certain places, they go for a holiday, they for weekend, they visit some restaurants or they been to some cinema. So those things they use social media to provide update or to post update on social media about their day-to-day life. Second thing, they use social media. They practically use the social media to stay connected with their friends and family members or near and dear ones. Another use, they mostly prefer social media to stay engaged or to stay touch or to get in touch with the current affairs, so to get the updates about current affairs, what is happening in surrounding. Okay, and fourth use, they use social media to create or to generate that professional context or professional relationship, such as the LinkedIn is considered as the professional social media platform. Okay, so answer would be again, do your friends use social media? Of course or obviously, many of my friends have been using social media since last many time, and they use
social media in their day-to-day life for various purposes. First of all, they use social media to post updates about their daily life and daily routine. Second, they use social media to stay connected with their friends and family members or near and dear ones. The third use, they are using social media to engage with or to get updates about current affairs. And last but not the least, ચોથું અથવા last હોય જ્યારે point ત્યારે કહેવાનું last but not least, they are the linkers. Last but not least, they use social media platform to create or generate some professional context or relationship which can help in their either business or in their professional life or in corporate life. Okay, so linkers are also important. Whenever you get chance, use the linkers. Most students do not use linkers and their score drops automatically. So linkers are most important. જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન મળે કે જ્યાં તમારે નંબર્સ આપી શકાતા હોય, always use linkers like first of all, furthermore, additionally, last but not least, अथवा simple first, second, third. But linkers anyhow તમારે use કરવાના જ છે. linkers use કરશો તો તમારો સ્કોર automatically your score would be boosted like a rocket. Okay, 6-6.5 બેન્ડનું રેન્જ હશે, સીધું તે 8+ થઈ જશે. So linkers are the most important. Next question is what do people often do on social media? Means they are asking for variety of activities on social media. કઈ activities લોકો કરે છે? It is a general question. Yeah, be careful. જ્યારે પણ જનરલ ક્વેશ્ચન પૂછે છે તો જનરલ રિસ્પોન્સ જોઈએ. ડુ નોટ લાઈક પ્રોવાઈડ પર્સનલ રિસ્પોન્સ. ઓકે, કે આઈ ડુ સમથિંગ નહીં. ઘણા સ્ટુડન્ટ એ મિસ્ટેક કરે છે કે વોટ ડુ પીપલ ઓફન ડુ ઓન સોશિયલ મીડિયા. ધ ક્વેશ્ચન ઇઝ જનરલ, સો દે રિસ્પોન્સ ઇન their personal point of view. Like I do so and so activity, I use such platform for the reason, I use second platform for the another reason. No, that is not a personal question. You have to respond in on general because they have asked for the people. Okay, so you should start the response in like people generally in my point of view or in my observation. કારણ કે શું કરે છે તો we have to observe. Okay, તો અહીં આવો રિસ્પોન્સ આપી શકાય ઓર સ્ટાર્ટિંગ કંઈક એ રીતે કરી શકો કે ઇન માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇન માય ઓબ્ઝર્વેશન, હું જે રીતે જોઉં છું. ઓકે, સો ઇન માય ઓબ્ઝર્વેશન પીપલ, કારણ કે આનો કોઈ સિનોનિમ્સ નહીં મળે. ઓકે, સો ઇન માય ઓબ્ઝર્વેશન પીપલ પરફોર્મ. ઓકે, ડુ છે એનું સિનોનિમ શું થશે કે પરફોર્મ. પીપલ પરફોર્મ વેરાયટી ઓફ એક્ટિવિટીઝ ઓર પીપલ use social media for numerous reasons or many purposes. For example, બરોબર, પછી જ્યારે એક સ્ટેટમેન્ટ તમે આપી દીધું ત્યાર પછી start your answers with examples or with some linkers. Many or various purposes. So first of all, there are so many people or numerous people, especially young generation. કારણ કે personal event કહેવાની છે તો કોણ કરે છે? young generation. સો સ્પેસિફાય કરો. પીપલ તો છે પણ કયા? એજેડ, પ્રોફેશનલ, યંગ જનરેશન ઓર ચિલ્ડ્રન. ઓકે, સ્પેસિફાય કરો. જ્યારે તમે જનરલ ગ્રુપ હશે એને સ્પેસિફાય કરશો, આઇસોલેટ કરશો, ડિવાઈડ કરશો તો આન્સર તમારો વધારે રિલિવન્ટ બનશે એન્ડ સામેવાળો મીન્સ કે એક્ઝામિનરને પ્રોપરલી સમજાશે તમે શું કહેવા માંગો છો. ઓકે, સો ફર્સ્ટ ઇઝ like most of young generation share their personal events such as or like kevi events hoy personal, so they share their personal events like birthdays, get together or anniversaries, marriage function or engagement function. Okay, so generally young generation use social media to share their personal event or to post their personal events memory on social media. Events such as engagement or birthday parties or some ceremonies. Apart from that, additionally or furthermore, mostly people who are engaged in either business or employment, જે લોકો બિઝનેસ કરે છે કે એમ્પ્લોયમેન્ટ સાથે નોકરી કરે છે,
So people who are engaged in either business or employment, they use social media to increase their professional networking or professional connections such as LinkedIn. Additionally, mostly students or housewives who has lot of spare time at home, they mostly use social media to get entertained as social media such as Instagram and Facebook provides lot of clips or lot of videos based on some comedy or some comic. And apart from that, the main purpose I have observed or I have seen nowadays, most of social media such as YouTube has a lot of learning videos. So people use social media to learn new skills, such as some of them are using social media to learn new language or some information technology related skills such as AI. Okay, so I know this is a long answer, આટલું બધું ના કરી શકે, but તમે બી થોડી ઘણી કોશિશ કરજો. Try it to extend your answer a bit. જેટલું તમે વધારે બોલશો એટલું એક્ઝામિનર ઓછું બોલશે. So my point is that you have to paraphrase the answer properly and you have to justify all the key points. Okay, again, what do people often do on social media? So in my observation, people use or people do lot of activities or they use social media for so many reasons or many purposes. First of all, they use social media, especially young generation use social media to share their personal events such as birthdays, anniversaries or get together or marriage functions. Apart from them, people who are engaged with business or employment, they use social media to create or increase their professional networking such as LinkedIn. Additionally, most of people use social media to get entertainment then when they are feeling bored, and they also use social media platforms such as YouTube to learn or adopt a new skill, as those platforms has a number of or thousands and thousands of videos to learn or to get or to upgrade our skills. Chalo, next question is how often you use social media? Means again the examiner is asking about time. Okay, કેટલી વખત યુઝ કરો છો પર ડે. ઓકે, એન્ડ કેટલો ટાઈમ પણ કહી શકો છો તમે. હાઉ ઓફન છે ત્યાં એવું પણ આવી શકે છે ક્વેશ્ચન, હાઉ લોંગ, કેટલો ટાઈમ તમે યુઝ કરો છો જ્યારે શરૂ કરો છો યુઝ કરવાનો. તો ઇટ કેન બી, ઇટ ડિપેન્ડ્સ એક્ઝામિનર તમને કેવો ક્વેશ્ચન્સ કરે છે. ઓકે, so how often, so you can start on that way like I use so and so, don't say, but start in that way, it depends. Okay, like it depends on time I have and it depends on my mood. Okay, એક તો કેટલો ટાઈમ છે ને બીજું મૂડ બી હોવું જોઈએ ને યુઝ કરવાનું. So it depends on time I have and my mood. Especially I use social media on mostly daily basis. રોજે જ યુઝ કરું છું મોસ્ટલી ડેલી બેઝિસ ઇન મોર્નિંગ ઓર ઇન evening. Okay, I use it every day on morning time and evening. Why? So I use social media every day. It depends on my time I have and my mood to check to check my accounts. Okay, I generally check account. And what I do check every day, so what I check is, so I check the updates of or updates from others such as from my friends or my colleagues or my family members, and also I check the updates of my surrounding or to stay updated with my surrounding or current affairs. Okay, બંને રીતે કહી શકાય કે either I use social media to check the current updates or to stay updated with my surroundings. Okay, simple questions છે and normal answer થઈ શકે છે that way કે well it depends on time I have and on my mood. I use social media on daily basis to check my account in every morning and every evening when I have time, especially generally when I open my social media I check the updates or post from others, and sometimes I also do post some photographs, some my personal events, as well as some memes or some comedy videos as well. Apart from that,
social media is a most powerful tool to stay updated with surrounding or with current updates. So I get the news, latest information and latest happening in my surrounding. So this is the answer. How often do you use social media on daily basis? Next one, what social platforms do you use the most? Means કે સૌથી વધારે platforms તમે કયા use કરો? There are number of platforms. We know the social media platform. Okay, so એમાંથી તમે કયા use કરો છો? તો જ્યારે અહીં આવો ક્વેશ્ચન્સ આવે એટલે સ્ટુડન્ટ શું કરે છે? મિસ્ટેક એ કરે છે, જનરલ ક્વેશ્ચન્સ આન્સર્સ કાઉન્ટ કરી લે છે, ઇન્ફોર્મેટિવ આન્સર આપે છે કે આઈ યુઝ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન, ટ્વિટર એન્ડ યુટ્યુબ. એ આન્સર નથી. ઇટ ઇઝ નોટ અ ક્વેશ્ચન આન્સર. આ બ્રેઇનમાં તમે ફિક્સ કરી લેજો કે અહીં તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન ઓર એકેડેમિક જે આન્સર્સ હતા એવા આન્સર નથી માંગતા. ઇટ ઇઝ a speaking test, means you have to communicate with the examiner. તો શોર્ટ આન્સર નહીં આપવાના. ખાલી નામ આપીને છોડી દો એ નહીં, પણ જ્યારે તમે જે નામ આપશો એનું સાથે વાય પણ જસ્ટિફાય કરો. ફોર ઇન્સ્ટન્સ કઈ રીતે હોઈ શકે આન્સર આનો કે વોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુ યુઝ ધી મોસ્ટ? So I use various platforms for variety of reasons or number of reasons, because each platform has its own unique identification or each platform has its unique utilizations. દરેક પ્લેટફોર્મના અલગ અલગ યુઝ છે. For example, I use LinkedIn to increase my professional connections as well as to maintain my employment opportunity or to find better employment prospect or employment opportunity. Another one which I use is a Twitter, which provides me real-time update, as most of the most powerful or influencer people are active found on Twitter. Third is Instagram, which is I mostly use to get entertained, as it has number of memes or funny videos which lighten up my mood. And the last one I use is a YouTube, as I can update myself or I can acquire or learn new skill through the YouTube, as it is a free of cost platform. Okay, so you got my point. જ્યારે તમને આવો ક્વેશ્ચન આવે તો ત્યાં શું બધા એ જ ભૂલ કરે છે કે what social media platform do you use the most? So I use so many platforms. First LinkedIn, second Twitter, third Instagram and fourth YouTube. And apart from that, like the most among them, mostly I use Instagram. એ આન્સર પ્રોપર નથી. તમને 4, 5 કે મેક્સિમમ 6 બેન્ડ મળશે. But if you are looking to get really 8+ band, your answer should be or must be in that way. There are various platforms I use for various purposes or variety of purposes. For example, first of all, I use LinkedIn to improve my professional connection, and also I use it to get better employment opportunities. Second I use is a Twitter, because most of the influencer people are found active on Twitter, which provides me the real time updates. The third one which I use is entertainment, and that is none other than the Instagram, as it has so many memes and funny videos in it. And the last which I use is none other than the YouTube, which has thousands and thousands of free of cost videos which helps me to increase my skills, and also I can learn new skills which improves my professional life. Okay, so જ્યારે આન્સર આપો ત્યારે શું યુઝ કરો છો અને એનો પર્પસ શું છે એ એક્સપ્લેન કરતા જાઓ. Explanation is the most important part with linkers. આ રીતે કરશો તો linkers પણ થશે કે first which I use the most for the purpose, second I use for the some purpose, third which is known as something and I use it for something, and the last one is something. So linkers would be there, proper noun તમે જે નામ આપો છો એનું proper explanation પણ આવશે. So cohesion, coherence and everything would be satisfied. સો ફ્રેન્ડ્સ, આ હતો આજનો ટોપિક હતો સોશિયલ મીડિયા પર કે જ્યાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે અને એનો પોસિબલ આન્સર શું હોઈ શકે. ડો વરી, આટલા જ ક્વેશ્ચન્સ નથી, ઘણા બધા હજુ ક્વેશ્ચન્સ છે કે જે
હું હવે ફોલોવિંગ સ્ટેપમાં આગળ એ દરેકે દરેક ક્વેશ્ચન્સ અને એના પોસિબલ સેમ્પલ આન્સર્સ પોસ્ટ કરું છું. તો આ વિડીયો અહીંથી પૂરો નથી થતો, હજી કન્ટિન્યુ થાય છે. છેક સુધી જોજો અને દરેકે દરેક પોસિબલ ક્વેશ્ચન્સ અને આન્સર્સ પ્રોપરલી પ્રિપેર કરો કે જેથી તમને તમારો જે ટાર્ગેટ છે IELTS સ્પીકિંગમાં 8+ બેન્ડ સ્કોર જે તમારા ફર્સ્ટ અટેમ્પમાં જ આવી જાય. આઈ એમ ડેમ શ્યોર. ફોલો કરો, આ જ રીતે આન્સર પ્રિપેર કરો અને તમારો સ્કોર આવશે. ધેટ ઇઝ માય પર્સનલ 100% ગેરંટી. How has social media changed the way you communicate? Social media has revolutionized my communication by making it instantaneous and far-reaching. It has bridged geographical gaps, allowing me to keep in touch with friends and colleagues worldwide. Additionally, it has introduced new forms of interaction such as video calls and group chats, enhancing both personal and professional relationships. Do you think social media has a positive or negative impact on society? Well, social media has both positive and negative impacts on society. On the positive side, it fosters global connectivity, facilitates the spread of information, and enables social movements. However, it can also contribute to misinformation, privacy issues, and mental health concerns. It's crucial to use social media responsibly and critically to maximize its benefits while mitigating its drawbacks. Have you ever had any problem with social media? While I haven't encountered major issues with social media, I have faced occasional challenges such as privacy concern and information overload. To address this, I regularly update my privacy setting and curate my feed to ensure that the content I consume is relevant and trustworthy. These measures help me maintain positive and secure online experience. Do you follow any celebrities or public figures on social media? Yes, of course. I follow a few celebrities and public figures who inspire me with their work and perspectives. For instance, I follow thought leaders in technology and business, as well as artists and authors who share insightful contents. Their posts often provide valuable knowledge, motivation, and a glimpse into their personal and professional lives. Do you think social media will continue to grow in the future? Absolutely. Social media is likely to continue evolving and expanding in the future. With advancement in technology, we can expect more innovative features and platforms that enhance connectivity and engagement. The integration of augmented reality, virtual reality, and AI cloud further transform the social media landscape, making it even more immersive and interactive. Do you think social media can influence people's opinion? How? Yes, of course. Social media has a significant influence on people's opinion. It serves as a powerful platform for disseminating information and shaping public discourse. Through algorithms that tailor connect to user preference, individuals are often exposed to like-minded viewpoints which can reinforce their beliefs. Additionally, influencers and opinion leaders can sway public opinion through their large followings and persuasive contents. How do you think social media has impacted businesses? Social media has profoundly impacted businesses by providing new avenues for marketing, customer engagement, and brand building. Companies can reach a global audience, conduct targeted advertising, and interact directly with consumers, receiving immediate feedback.
This level of connectivity and interaction has transformed marketing strategies, making them more dynamic and responsive. How do you manage your time on social media? I manage my time on social media by setting specific time limits and using productivity tools that monitor my uses. I prioritize my tasks and ensure that social media does not interfere with my responsibilities. Additionally, I designate social media free periods during my day to focus on work and personal activities without distractions. Why do you think social media is popular? Social media's popularity stems from its ability to connect people instantly and provide platforms for sharing and discovering diverse content. It satisfies our intrinsic need for social interaction and information. Moreover, its interactive in nature, where users can like, comment, and share, fosters a sense of community and engagement that traditional media lacks. What are the disadvantages of using social media? While social media offers many benefits, it also has some drawbacks. It can contribute to issues like cyberbullying, misinformation, and privacy concern. Additionally, excessive use can lead to addiction and negatively impact mental health by fostering unrealistic comparisons and social isolations. It's crucial to use social media mindfully to mitigate these disadvantages. Do you think people's communication skills have improved or worsened because of social media? Social media has both enhanced and hindered communication skills. On one hand, it has enables people to connect across distances and share ideas quickly. On the other hand, it can lead to superficial interactions and decline in face-to-face communication skill. The key is to balance online and offline interaction to maintain strong interpersonal skills. How do you feel about children using social media? Children using social media can be double-edged sword. On the positive side, it can enhance their digital literacy and provide educational content. However, it also exposes them to risks like cyberbullying, inappropriate content, and privacy issues. Parental supervision and setting age appropriate boundaries are essential to ensure their safety and positive experience. How has social media affected the way we access news? Social media has revolutionized news access by providing real-time updates and plethora of perspectives from around the world. It has democratized information dissemination, allowing anyone to report and share news. However, this also means an increase in the spread of misinformation and the challenges of verifying the credibility of sources. Do you think social media has changed the way people make friends? Indeed, social media has transformed friendship making by enabling connections beyond geographical boundaries. It allows people to find and interact with others who share similar interests and values. However, this online friendship might lack the depth and emotional bond that face to face interactions fosters. Balancing online and offline friendship is important for meaningful relationship. How do you think social media affects people's privacy? Social media significantly impact privacy, often requiring users to share personal information to participate fully. While it offers setting to control privacy, many users are not fully aware of the content of the data being shared and used. This can lead to issues like identity theft,
and unauthorized data uses, highlighting the need for better privacy, education, and policy. What kind of information do you usually share on social media? I typically share a mix of professional updates such as achievements and projects, along with personal milestones and interests like travel photo or book recommendation. I am mindful of maintaining a balance between sharing enough to stay connected with my network and protecting my privacy by avoiding overly sensitive information. Do you think social media will replace traditional forms of communication in future? While social media will continue to play a significant role in communication, I don't believe it will entirely replace traditional forms. Face to face interactions and other traditional methods like phone calls and emails offer personal touches that social media can't fully replicate. Instead, I foresee a future where both coexist, complementing each other to cater to different communication needs. How has social media influenced modern marketing? Social media has revolutionized modern marketing by allowing businesses to reach targeted audiences more efficiently and interact with customers directly. It has enabled more personalized marketing strategies through data analytics and user engagement metrics. Additionally, the rise of influencer marketing and user generated contents has further diversified and enhanced marketing approaches. How has social media influenced your personal relationship? Social media has both positively and negatively influenced my personal relationship. On the positive side, it has allowed me to stay connected with friends and family who live far away, share important life updates, and maintain relationship despite geographical distances. On the negative side, it can sometimes lead to superficial interactions and misunderstanding due to the lack of face to face communication. Overall, I strive to use social media as a tool to complement rather than replace my real time interactions. What precautions do you take to protect your privacy on social media? I take several precautions to protect my privacy on social media. Firstly, I regularly review and update my privacy setting to control who can see my post and personal information. I also avoid sharing sensitive information such as my exact location or financial details. Additionally, I am selective about accepting friend requests and only connect with people I know and trust. Lastly, I use strong unique password for my accounts and enable two-factor authentication where possible. Have you ever taken a break from social media? Why? Yes, I have taken breaks from social media occasionally. The primary reason was to reduce screen time and focus on my mental well being. Social media can sometimes be overwhelming with the constant influx of information and the pressure to stay updated. Taking a break allows me to recharge, engage in offline activities, and reconnect with myself without the distractions of the online world. How do you think social media has changed over the past decades? Over the past decades, social media has evolved significantly. Initially, it was primarily used for connecting with friends and family, but now it has become a multifaceted platform for news, entertainment, education, and commerce. Features like live streaming stories and reels have made Connect more dynamic and engaging. Additionally, the rise of influencers and branded content has transformed
how businesses market their produce. The integration of advanced technologies like artificial intelligence and augmented reality continues to shape the future of social media. Do you think social media has a role in education? How? Absolutely. Social media plays an increasingly important role in education. It provides a platform for teachers and students to connect, share resources, and collaborate beyond the traditional classroom setting. Educational content such as tutorials, lectures, and webinars is readily available on platforms like YouTube and LinkedIn Learning. Social media also facilitate the creation of online study groups and forums where students can discuss topics, ask questions, and support each other. However, it's essential to use these platforms responsibly to ensure the accuracy and quality of information. How do social media influence impact consumer behavior? Social media influence have a significant impact on consumer behavior with their large followings and perceived authenticity. Influence can sway their audience opinion and purchasing decisions. They often collaborate with brands to promote product and service, providing reviews and endorsement that can lead to increased sales. Influence ability to create a relatable and engaging content makes them powerful marketing tool. As do you believe social media can be addictive? Why or why not? Yes, social media can be addictive due to its design and the way it caters to human psychology. Features like endless scrolling, notifications, and likes trigger dopamine release in the brain, creating a sense of reward and pleasure. This can lead to compulsive use and difficulty in disconnecting, much like other forms of addiction. The constant need of validation and fear of missing out further contributes to this addictive behavior. It's important to be mindful to uses or it's important to mindful of uses patterns and set boundaries to maintain a healthy relationship with social media. What role does social media play in shaping public opinion? Social media plays a crucial role in shaping public opinion by providing a platform for the dissemination of information and viewpoints. It amplifies voices that might not be heard through traditional media, allowing diverse perspectives to reach a wide audience. Social media can mobilize public support for social causes, influences political opinion, and drive social changes. However, it also poses the risk of spreading misinformation and creating echo chambers where only like minded views are reinforced. Critical thinking and media literacy are essential to navigate this landscape effectively. How do businesses use social media for customer service? Businesses use social media as a vital tool for customer service by providing quick and direct communication channels. Platforms like Twitter and Facebook allow companies to respond to customers' inquiries, complaints, and feedback in real time, enhancing customer satisfaction and loyalty. Social media also enables businesses to monitor brand sentiment, gather insights, and improve their products and services based on customer feedback. Additionally, the public nature of social media interaction can demonstrate companies' commitment to transparency and customer care. What are some potential future developments in social media? Future developments in social media are likely to be driven by advancement in technology. We can expect greater
integration of augmented reality AR and virtual reality VR, creating more immersive and interactive experiences. Artificial intelligence will continue to enhance personalization and content curation, making social media more tailored to individuals' performance. Blockchain technology may also play a role in enhancing security and privacy. Additionally, we might see new platforms emerging that focus on niche interest and communication, as well as features that promote healthier and more meaningful interactions. સો સ્ટુડન્ટ, કેવું ફીલ થયું તમને કે તમે આજે સુધી જે પ્રિપેરેશન કરતા હતા અથવા તો ક્વેશ્ચન્સ કેવા હોય અને આન્સર તમે કઈ રીતે પ્રિપેર કરતા એની તમને સમહાવ આઈડિયા આવી ગઈ હશે કે તમે ક્યાં ક્યાં એવી ભૂલો, આઈ ડોન્ટ સે કે ભૂલો, બટ તમારી રિસ્પોન્સ કરવાની જે મેથડ એન્ડ પ્રોપર આઇલ્સની જે રિસ્પોન્સિવ મેથડ છે, જે આઇલ્સ માંગે છે, એક્ઝામિનર જે આન્સર્સ ડિમાન્ડ કરે છે, એના વચ્ચે શું ફરક છે. સો ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો જે હું દરેકે દરેક ટોપિક વિશે આઇલ્સના ઈચ એન્ડ એવરી સ્પીકિંગ ટોપિક વિશે બધા જ વિડીયો પોસ્ટ કરીશ. તો આ વિડીયોઝનો પૂરેપૂરો ફાયદો લો. આનો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વિડીયો ફોલો કરો, ક્વેશ્ચન સમજો, આન્સર્સ જે મેં તમને આપું છું સિમ્પલ આન્સર્સ એ સમજો અને તમારા પોતાના આન્સર્સ તમારી જાતે પ્રિપેર કરો. લખીને પ્રિપેર કરજો. એમને યાદ રાખવા જશો તો પ્રિપેર નહીં થાય અને ટેસ્ટ સેન્ટરમાં જતાં કન્ફ્યુઝન આવશે. તો એકે એક ક્વેશ્ચનનો પ્રોપર આન્સર તમારે તમારી જાતે જ પ્રિપેર કરવાનો છે, લખવાનો છે ઇન યોર નોટબુક્સ. પ્રિપેર કરો અને આ રીતે જો મહેનત કરશો એમ ડેમ શ્યોર તમારો 8+ જે ટાર્ગેટ છે સ્પીકિંગમાં એ આવશે જ છે. સો ફ્રેન્ડ્સ, અમારી આ યુટ્યુબ ચેનલને સાથે કનેક્ટેડ રહો. સબસ્ક્રાઇબ નથી કરી તો હજુ સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો એવા ફ્રેન્ડ્સને કે જે આઇલ્સમાં એકચ્યુઅલ કન્ફ્યુઝ થાય છે કે શું કરશું તો સ્કોર આવશે, એવા દરેક સ્ટુડન્ટ સુધી પહોંચાડો. એન્ડ અમારી ચેનલ સાથે બન્યા રહો કે જેથી આવા જ અવનવા વિડીયોઝ તમને ડેઇલી બેઝિસ પર મળતા રહે. થેન્ક યુ એન્ડ સી યુ નેક્સ્ટ ટાઈમ.